વઘઈમાં આવેલા તાલુકા સેવા સદનમાં એક તરફ લોકશાહીના પર્વની તૈયારીઓ માટે વહીવટીતંત્ર જોરશોરથી તૈયારીમાં લાગી ગયું છે અને બીજી તરફ લોકશાહીના પર્વ નિમિત્તે નાગરિકોને વઘઈ સેવા સદનમાં દસ્તાવેજો મેળવવા માટે રજળપાટ કરવાની નોબત આવી છે। ડાંગ જિલ્લાના ગામડામાં રહેતા લોકો ઘરકામ કે રોજીરોટી છોડીને ગરીબી આદિવાસી નાગરિકો ઘણા સમયથી સેવા સદનના ધક્કા ખાઈ રહ્યા છે। ગરીબ જનતા વઘઈ આવીને ભાડાના પૈસા બગાડી રહી છે, છતાં પણ નાગરિકોનું કામ ન થતાં કંટાળી રહી છે અને કર્મચારીઓ પર નાગરિકોની સવલતો પૂરી પાડવા અસમર્થતા બાબતે નારાજગી વ્યક્ત કરી રહી છે। નાગરિકોની માંગ કરી રહ્યા છે કે વઘઈ સેવા સદન ખાતે પૂરતો સ્ટાફ મૂકવામાં આવે અને દસ્તાવેજો જલ્દીથી મેળવી શકાય તેવી લોકોની માંગ ઉઠવા પામી। રિપોર્ટર રમેશ માલા, તહેલકા ન્યૂઝ, ડાંગ। ઉમેશ માલા, એડવોકેટ। આજે વઘઈ તાલુકાની તાલુકા સેવા સદન છે, એમાં કોઈ જવાબદાર અધિકારીઓ રહેતા નથી અને હાલ આ ચાલુ દિવસમાં પણ લોકોને આવક જાતિના દાખલાથી માંડીને તમારા રેશન કાર્ડથી માંડીને વારસાઈના કામે અરજદારોને આટા ઉપર આટા મારવા પડે છે, ધક્કા ખાવા પડે છે। જ્યારે અધિકારીઓને ત્યાં જઈને ઓફિસમાં પૂછવામાં આવે છે કે અધિકારીઓ આજે કેમ નથી, ત્યારે લોકોને જવાબ મળે છે કે ચૂંટણીના કામગીરી માટે અધિકારીઓ બહાર ગયા છે। તો જો બહાર ગયા હોય તો એના ઓપ્શનમાં કોઈ બીજા અધિકારીને ચાર્જ છોપીને જવું જોઈએ અને લોકોના પ્રશ્નોના નિરાકરણ કરવા જોઈએ। જો લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આ તંત્ર સામે અમે રોડ રસ્તા પર આંદોલનો કરીશું અને આંદોલનો કરી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું।